નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ની અંદર અભ્યાસ કરો છો અને વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટને તમારે સોલ્યુશન જોઈએ છે, તો એ તમને માત્ર ને માત્ર ઓશન જ્ઞાન લાઈવની યુટ્યુબ ચેનલ ઉપર મળવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આજના આપણા લેક્ચરની, જેની અંદર આપણે ધોરણ 8ના સામાજિક વિજ્ઞાન વિષયના પ્રશ્ન નંબર 4 વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટ જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. અને બેટા, આપણી આ ચેનલ ઉપર માત્ર અને માત્ર સામાજિક વિજ્ઞાન વિષયની તમામ વિષયના સોલ્યુશન આપણે અહીંયા મૂકવાના છે. તો આપણી સાથે જોડાયેલા રહેજો. બરાબર છે. અગાઉ આપણે પ્રશ્ન નંબર 1, 2 અને 3 ના સોલ્યુશન ઓલરેડી મૂકી દીધા છે. આજે આપણે અભ્યાસ કરવાનો છે પ્રશ્ન નંબર 4 નો. તો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 4 એની સૂચના આપણને અહીં આપેલી છે સરસ રીતે કે ભાઈ ટૂંકમાં ઉત્તર લખો 7 માંથી ગમે તે 5 પ્રશ્ન. બરાબર છે. પ્રકરણ નંબર 5 માંથી જોઈએ ભાઈ કેવા કેવા પ્રશ્ન આપણને અહીંયા પૂછેલા છે. તો ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું? તો કે ગાંધીજીના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે આ પ્રારંભ નથી. તે તો એક માત્ર સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે. સાક્ષરતા કે અક્ષરજ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી, એવું ગાંધીજી માનતા હતા. ત્યારબાદ આગળ વધીએ. વુડના ખરીદેમાં શિક્ષણ સંબંધી કઈ કઈ ભલામણો હતી? તો કે જો ભારતમાં શિક્ષણ ક્ષેત્રે મેઘના કાંટા કહી શકાય એવો શિક્ષણનો સુધારો ઈસવીસન 1954 નો જે વુડનો ખરીદો હતો ને એમાં આવ્યો હતો. અને વુડના ખરીદામાં શિક્ષણ સંબંધી ભલામણો આ પ્રમાણે કરવામાં આવી હતી. પેલું શું છે? તો કે દરેક પ્રાંતમાં યુનિવર્સિટીઓ સ્થાપવા સ્વતંત્ર શિક્ષણ ખાતાની રચના કરવાની હતી. પછી બીજું શું કે છે? તો કે સરકારી કોલેજો અને શાળાઓની જાળવણી કરવી. પછી ત્રીજું શું છે? તો કે ખાનગી શાળાઓને સરકારી અનુદાન એટલે કે ગ્રાન્ટ્સ આપવાનું છે. પછી શું છે? શિક્ષકોને તાલીમ આપવા માટે તાલીમ સંસ્થાઓ ખોલવાની હતી. પછી આગળનો શું છે? તો કે ધંધાદારી કે વ્યવસાય લક્ષી શિક્ષણનો વ્યાપ વધારવાનો હતો. પછી નેક્સ્ટ જોઈએ. દરેક તાલુકામાં પ્રાથમિક શાળાઓ અને જિલ્લામાં માધ્યમિક શાળાઓ ખોલવાની હતી. પછી સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવાનું હતું. શિષ્યવૃત્તિઓ આપવાની હતી. આ ઉપરાંત વુડના ખરીદામાં ભારતમાં ભારતીય શિક્ષણ પ્રણાલીને બદલે યુરોપીય શિક્ષણ પ્રણાલી અપનાવવા જણાવવામાં આવ્યું હતું. બરાબર છે. નેક્સ્ટ આગળ વધીએ. આગળનો સવાલ. 19મી સદીમાં ભારતમાં કયા કયા સામાજિક અનિષ્ટો કે દૂષણો પ્રવર્તતા હતા? તો કે 19મી સદીમાં બાળ લગ્ન થતા, બાળકોના નાની ઉંમરે લગ્ન કરાવી દેવામાં આવતા, અસ્પૃશ્યતા હતી, દીકરીને જન્મતા વેત જ દૂધ પીતી કરી દેવાની એટલે કે મારી નાખવાની પ્રથા હતી, ગુલામી પ્રથા હતી, લોકોને ગુલામ બનાવવામાં આવતા, સતી પ્રથા હતી, પુરુષ મૃત્યુ પામે તો એની પાછળ એની જે વાઇફ હોય, એની જે પત્ની હોય એને સતી થઈ જવાનું, વિધવા પુનર્વિવાહની મનાઈ હતી, એટલે કે જે સ્ત્રી છે વિધવા થઈ જાય પછી બીજી વાર લગ્ન ન કરી શકે. દહેજ પ્રથા, આપણે શુદ્ધ ગુજરાતી કાઠિયાવાડી ભાષામાં જેને આપણે કરિયાવર કહીએ છીએ તે. અંધશ્રદ્ધા હતી. શું હતી? અંધશ્રદ્ધા હતી. પછી નિરક્ષરતા હતી. પછી જ્ઞાતિભેદ હતો અને કન્યા વિક્રય વગેરે સામાજિક અનિષ્ટો કે દૂષણો પ્રવર્તતા હતા. ત્યારબાદ આગળ વધી. આગળનો સવાલ કે મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યા શિક્ષણ માટે કયા કયા પ્રયત્નો કરવામાં આવ્યા હતા? તો કે મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યા શિક્ષણ માટે નીચે પ્રમાણેના પ્રયત્ન કરવામાં આવ્યા હતા. મહાદેવ ગોવિંદ રાનડે અને તેમના પત્ની રમાબાઈ રાનડે કન્યાઓને અને વિવિધ વિધવાઓ માટે શાળાઓની સ્થાપના કરી હતી. કોણ છે? પહેલા વ્યક્તિ મહાદેવ ગોવિંદ રાનડે અને તેમના પત્ની રમાબાઈ રાનડે, એને કન્યાઓ છે એને વિધવા શાળાઓ માટેની સ્થાપના કરી. પછી બીજા વ્યક્તિ હતા જ્યોતિરાવ ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલે, તેમને કન્યા કેળવણી અને વિધવાઓની કેળવણી માટે શાળાઓની સ્થાપના કરી. પછી ત્રીજા વ્યક્તિ હતા મહર્ષિ કર્વે, તેણે ઈસવીસન 1916માં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીઓની સ્થાપના કરી કે જેઓ આજે SNDT એટલે કે શ્રીમતી નાથીબાઈ દામોદરદાસ ઠાકરસી યુનિવર્સિટી તરીકે કાર્યરત છે. ડન છે. તો 3 વ્યક્તિઓ હતા, ખાસ યાદ રાખવાના. મહાદેવ ગોવિંદ રાનડે, પછી જ્યોતિરાવ ફૂલે અને મહર્ષિ કર્વે. બરાબર છે. પછી આગળ જોઈએ પ્રકરણ નંબર 6 ના સવાલ કે ગાંધીજીએ રોલેક્ટ એક્ટને કાળો કાયદો શા માટે કહ્યો છે?
તો કે રોલેટ એક્ટ મુજબ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ હોય એની ધરપકડ કરી શકાતી હતી. શું કરી શકાતી હતી? તેની ધરપકડ કરી શકાતી હતી. તેના ઉપર મુકદમો ચલાવ્યા વિના દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતી હતી. આથી ગાંધીજીએ રોલેટ એક્ટને કેવો કાયદો કહ્યો છે? તો કે કાળો કાયદો કહ્યો છે. કેવો કાયદો કહ્યો છે? તો કે કાળો કાયદો કહ્યો છે. કોને? તો કે રોલેટ એક્ટને. પછી નેક્સ્ટ વધીએ આગળ. ભારતના લોકોએ શા માટે સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો? તો કે 7 સભ્યોનું બનેલું હતું આ સાયમન કમિશન, પણ આ 7 સભ્યમાંથી એક પણ ભારતીય એટલે કે હિન્દી સભ્ય ન હતો. અને ભારતીયોનું એવું માનવું હતું કે ભાઈ સાયમન કમિશનમાં એક પણ હિન્દી સભ્યને સ્થાન આપવામાં આવ્યું નથી, કારણ કે ભારતીયના દુઃખ દર્દ તો માત્ર ભારતીય જ સમજી શકે. એટલા માટે સાયમન કમિશનનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. પછી નેક્સ્ટ આગળ વધીએ. આગળનો સવાલ શું કે છે? ગાંધીજીને મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ શા માટે આપ્યું? તો જવાબ આવશે ગાંધીજીએ મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું કારણ કે ગાંધીજીની સલાહથી મોહનલાલ પંડ્યા જે હતા અને તેમના સાથીદારો હતા એ અંગ્રેજ સરકારે જપ્ત કરેલા એક ખેતરમાં તૈયાર થયેલો ડુંગળીનો પાક છે એ કાપી લાવ્યા હતા. એટલા માટે ગાંધીજીએ છે મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું. પછી આગળ જોઈએ ચોથો સવાલ. આપણે દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસને પ્રજાસત્તાક દિન તરીકે કેમ ઉજવીએ છીએ? તો કે 26 જાન્યુઆરી 1950 ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને દેશ સંપૂર્ણ પ્રજાસત્તાક બન્યો. તેની યાદમાં દર વર્ષે આપણે પ્રજાસત્તાક દિન ઉજવીએ છીએ. પછી આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમે ધોરણ 9-8 ની દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છો. જેવી તમારી દ્વિતીય સત્રાંત પરીક્ષા પૂરી થશે એટલે તમે આવી જશો ધોરણ 9 ની અંદર. અને ધોરણ 9 ની અંદર આવશો એટલે તમે પ્રાથમિક વિભાગમાંથી માધ્યમિક વિભાગમાં આવી ગયા ગણાશો. થોડાક તમે મેચ્યોર થઈ જશો. બરાબર છે? તો આ મેચ્યોરિટી તમારી એ જરૂરી છે કે શિક્ષણની અંદર પણ આવે, તમારા ભણતરની અંદર પણ આવે. અત્યાર સુધી તો શું હતું? તમે ભાઈ જે કોઈ નાટક કરવા હોય કરી લીધા ચાલે. 9મા ધોરણથી એવું નહીં હોય. હવે 9મા ધોરણથી તમારી જિંદગીના નવા વળાંકો શરૂ થવાના છે. તો એ 9મા ધોરણનો અભ્યાસ છે એ તમારે સંપૂર્ણપણે એકદમ જોરદાર ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી કરવો હોય ને એ તો આપણે ઓશન જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલ છે તમારી, એ તમારા માટે તૈયાર છે. યસ, ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે આપણે લોન્ચ કરી છે બ્રહ્માસ્ત્ર બેચ, જેની અંદર તમને ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ અને સામાજિક વિજ્ઞાન વિષય જેવા વિષયો તમને સબ્જેક્ટ છે તમને ભણાવવામાં આવશે. આમાં તમને મળશે શું સર? ધોરણ 9 ની બ્રહ્માસ્ત્ર બેચમાં સૌથી પહેલી વાત, ધોરણ 9 ની બ્રહ્માસ્ત્ર બેચમાં તમારે અત્યારે જે 8મા ધોરણનો વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે છે ને એની પીડીએફ તમને ફ્રીમાં મળી જશે. સર 9મા ધોરણ તોય 8મા, હા 8મા ધોરણથી અત્યારથી તમને આપી દેવું છે. બરાબર છે? એ મૂકવાનું નથી થતું. બરાબર છે? બીજું શું? તો કે દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી કરવા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તમને ફ્રીમાં મળશે. પછી પરીક્ષાના અસાઇનમેન્ટના સોલ્યુશન પીડીએફ ફ્રીમાં મળશે. ધોરણ 9 ના બધા જ વિષયના જે ચેપ્ટરની પાછળ સ્વાધ્યાય હોય એના સોલ્યુશન તમને ફ્રીમાં મળશે. ધોરણ 9 નો સંપૂર્ણ અભ્યાસક્રમ 4 મેઇન વિષયનો. પછી તમને લાઈવ ક્લાસ અને રેકોર્ડેડ ક્લાસ એટલે કે બધા જ લેક્ચર તમારા માટે લાઈવ આવશે. અને જો તમારે તેને પછી જોવા છે તો એના માટે રેકોર્ડેડ હશે. બરાબર છે? ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ તમને નેવિગેટર આપવા માટે જઈ રહ્યા છે. ગુજરાતમાં શું છે? ફર્સ્ટ ટાઈમ તમને નેવિગેટર મળે છે. દરેક ચેપ્ટર પછી તમારા માટે યુનિટ ટેસ્ટ ગોઠવવામાં આવશે. તમને કંઈ પણ પ્રશ્ન હોય તો લાઈવ ચેટ બોક્સ હશે. અને છેલ્લા વર્ષના અંતના સમયમાં તમારા માટે આઈએમપી બેચ તો ખરી જ. તો આ બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવવું હોય તો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરી લેવાની છે. અને જો કોઈ વધારે માહિતી જોતી હોય તો 70 46 22 22 54 આ કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી લેવાનો છે. પ્રકરણ નંબર 7 ની હવે આપણે વાત કરી. ટૂંક નોંધ લખો. જૈન શૈલી. તો કે જૈન શૈલીનો વિકાસ ઈસુની 12મી સદીથી ગુજરાત, રાજસ્થાન અને માળવાના પ્રદેશમાં થયો હતો. જૈન શૈલીના ચિત્ર તાડપત્ર અને હસ્તપ્રતો પર આલેખાયેલા લઘુચિત્ર છે. આ શૈલીના ચિત્રમાં મુખ્યત્વે જૈન ધર્મ કેન્દ્ર સ્થાને રહેલો છે અને જૈન ધર્મના કલ્પસૂત્ર, કથાસરિત સાગર,
અને કાલકાચાર્ય કથા નામના ગ્રંથોમાં જૈન શૈલીના લઘુચિત્ર છે એ મૂકવામાં આવ્યા છે. ગુજરાતના હસ્તપ્રતોમાં લઘુચિત્રો વિશેષ જોવા મળ્યા છે. તેથી જૈન શૈલીને ગુજરાત શૈલી પણ કહેવામાં આવે છે. પછી આગળ જોઈએ બીજો સવાલ, ગુજરાતમાં કલા શિક્ષણ માટે થયેલા પ્રયત્ન જણાવો. તો કે ભાઈ અંગ્રેજી શાસન દરમિયાન ભારતીય કલા અને સંસ્કૃતિ વિસરાઈ ગઈ હતી. એ સમયે ગુજરાતમાં કલા શિક્ષણ માટે કોઈ જ સંસ્થા નહોતી. સૌપ્રથમ ભુજમાં કલા શાળા કચ્છના મહારાજા પ્રાગમલજીએ ઈસવીસન 1877-78 માં શરૂ કરી હતી. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે કલાનું શિક્ષણ આપવા માટે કલા ભવનની સ્થાપના કરી હતી. અને કલા ભવનનો અભિગમ કલા ઉદ્યોગના શિક્ષણ પરત્વે વધારે હતો. અમદાવાદમાં શેઠ ચિમનદાસ નગીનદાસ વિદ્યાલય એટલે કે શેઠ CN વિદ્યાલયમાં ઈસવીસન 1951માં કલા શાળાની સ્થાપના કરવામાં આવી. અહીં શિક્ષકોને ચિત્રકલાની તાલીમ આપવા માટે અભ્યાસક્રમ DTC એટલે કે ડ્રોઈંગ ટીચર સર્ટિફિકેટ છે એનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો. તેથી ઈસવીસન 1960માં કલા શાળાનું નામ મહાકલા ભવન વિદ્યાલય રાખવામાં આવ્યું. અને આ કલા શાળાના પ્રથમ આચાર્ય બનવાનું બહુમાન છે તે કલાકાર શ્રી રસિકલાલ પરીખને ફાળે જાય છે. કોને ફાળે જાય છે? તો કે રસિકલાલ પરીખ. યસ, ગરમી થાય છે. શું થાય છે? ગરમી થાય છે. એસી કરી દઈએ કા? યસ. ચલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, કલાકારોનો પરિચય આપો. અવનીન્દ્રનાથ ટાગોર. તો કે અવનીન્દ્રનાથ ટાગોરનો જન્મ ક્યાં થયો હતો? તો બંગાળમાં ઈસવીસન 1871માં થયો હતો. તેમને ભારતીય, મુઘલ, તાંજોર, ચાઇનીઝ અને જાપાનીઝ ચિત્રશૈલીનો ઝીણવટભર્યો અભ્યાસ કર્યો હતો. તેમણે પાશ્ચાત્ય ચિત્રકારોનું માર્ગદર્શન મેળવીને એક નવતર શૈલીના ચિત્રનું નિર્માણ કરી ભારતીય ચિત્રકલાને એક નવી દિશા ચીંધી હતી. તેમના જાપાનીઝ વશ પદ્ધતિથી દોરેલા ચિત્રમાં વાતાવરણની ગહનતા જોવા મળે છે અને પાત્રોની ભાવવહિતા ધબકતી જોવા મળે છે. અવનીન્દ્રનાથ ટાગોરે ચિત્રકળાના પ્રસાર માટે બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કરી હતી. એમના સમયમાં અસ્તિત્વમાં આવેલી ચિત્રશૈલી એ બંગાળ સ્કૂલ ઓફ આર્ટ શૈલી તરીકે નામના પામી હતી. પછી આગળ જોઈએ આગળનો સવાલ ચોથો, ટૂંકનોંધ લખો કાંગડા શૈલી. તો કે કાંગડા શૈલી ભારતીય ચિત્રશૈલીમાં મહત્વનું સ્થાન ધરાવે છે. રાજસ્થાન અને મુઘલ ચિત્રકારોએ હિમાલયના પહાડી પ્રદેશમાં આ શૈલીને વિકસાવી હતી. કાંગડા, કુલ્લુ, ગઢવાલ, ચંબા અને મંડી તેના મુખ્ય કેન્દ્ર હતા. મોલારામ છે એ કાંગડા શૈલીના મહાન ચિત્રકાર હતા અને ભગવાન શ્રી કૃષ્ણ ભક્તિ અને હિમાલયનું સૌંદર્ય એ કાંગડા ચિત્રશૈલીના મુખ્ય વિષયો છે. પછી નેક્સ્ટ આગળ વધીએ. પ્રકરણ નંબર 8, સ્વતંત્ર ભારતની સામે કયા કયા પડકારો હતા? તો કે સ્વતંત્ર ભારતની સામે નીચે મુજબના પડકારો હતા. પહેલું તો શું છે? અખંડ હિન્દુસ્તાનના ભાગલા થતા ભારત અને પાકિસ્તાન એમ બે રાષ્ટ્ર અસ્તિત્વમાં આવ્યા. પાકિસ્તાને પોતાના દેશમાંથી બિન મુસ્લિકોને હાંકી કાઢવાની નીતિ અપનાવતા લગભગ 80 લાખ જેટલા શરણાર્થીઓ છે પાકિસ્તાનથી ભારતમાં આવ્યા હતા. અને શરણાર્થીઓને ભારતમાં સમાવવા અને તેમને રોજગારી આપવી. પછી બીજું શું છે? તો કે આઝાદી મળી તે સમયે ભારતમાં નાના મોટા 562 જેટલા દેશી રાજ્યો હતા. એ રાજ્યનું એકીકરણ કરી તેમને ભારતીય સંઘ સાથે જોડવા, તેમને સહમત કરવા, દેશની પ્રજાની અપેક્ષાઓ અને આકાંક્ષાઓને સંતોષી શકે તેવું દેશ માટે બંધારણ ઘડવું અને રાજકીય વ્યવસ્થા બનાવી. આ બધા મુખ્ય પડકારો હતા. બરાબર છે. પછી આગળ જોઈએ બીજા શું પડકાર હતા. 1947માં ભારતની વસ્તી લગભગ 35 કરોડ જેટલી હતી. એ વસ્તી ભાષા, પહેરવેશ, ધર્મ, પ્રદેશ અને સાંસ્કૃતિક બાબતોમાં ભિન્નતાઓ ધરાવતી હતી. અનેક વિવિધતા ધરાવતી એ પ્રજામાં રાષ્ટ્રીય એકતાની ભાવના જગાડવી એ રાષ્ટ્રીય વિકાસ કરો. પછી નેક્સ્ટ શું છે? તો કે આઝાદીના સમયે દેશની વસ્તીનો મોટો સમુદાય ગામડામાં રહેતો હતો અને ખેતી કરતો હતો. એ ગ્રામીણ વિસ્તારમાં ખેતી અને ખેતી સાથે જોડાયેલા રોજગારીની વિકટ સમસ્યાઓ હતી. પછી દેશના શહેરી વિસ્તારમાં ગંદકી હતી, ગીચ વસવાટો હતા, ગરીબી હતી, શિક્ષણ હતી અને આરોગ્યલક્ષી સવલતોનો થોડોક અભાવ હતો. આવી બધી સમસ્યાઓ હતી. પછી નેક્સ્ટ વધી આગળ બીજો સવાલ, અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે ભારતે સાધેલી પ્રગતિ વિશે નોંધ લખો.
તો કે ભારતે અવકાશ સંશોધન ક્ષેત્રે અસાધારણ સિદ્ધિઓ મેળવી છે. ભારતે આર્યભટ્ટ, ભાસ્કર, રોહિણી, SROSS-C2, GSLE-FO2, સંચાર ઉપગ્રહ GSAT-12, આવા બધા ઉપગ્રહો છે આપણે સફળતાપૂર્વક અવકાશની અંદર છોડ્યા છે. ભારતે અવકાશમાં ઉપગ્રહો છોડવા માટે વિશિષ્ટ પ્રકારના GSLV એટલે કે જીઓ સિંક્રોનાઇઝ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ છે એને તૈયાર કર્યા છે. 5 નવેમ્બર 2013ના રોજ ભારતના વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક મંગળયાન છોડ્યું હતું. આમ ભારતે છોડેલા ઉપગ્રહો, મંગળ ગ્રહ પર પહોંચવા માટેનું મંગળ અભિયાન તેમજ ઉપગ્રહો છોડવામાં સાધેલા સંપૂર્ણ સ્વાવલંબન વગેરે ભારતની વિશિષ્ટ અને નોંધપાત્ર સિદ્ધિઓ આપણે ગણી શકાય. દેશી રાજ્યોની રિયાસતોમાં એકી સરદાર પટેલનો ફાળો જણાવો. તો કે 15 ઓગસ્ટ 1947 પહેલા ભારત નાના મોટા 562 દેશી રાજ્યો હતા અને ભારત સાથે તેમને પણ સ્વતંત્રતા મળી હતી. અને સરદાર પટેલે જુલાઈ 1947માં વચગાળાની સરકારના ગૃહપ્રધાન બન્યા હતા. તેઓ દીર્ઘદ્રષ્ટિ અને લોખંડી મનોબળ ધરાવતા હતા અને ગૃહપ્રધાન હતા. તેમણે અને તેમના સચિવ જે વીપી મેનન હતા એમણે જોડાણ ખત અને જે છે તે કરારનો મુસદ્દો તૈયાર કર્યો અને દેશી રાજ્યોના ભારતીય સંઘ સાથેના એકીકરણની પ્રક્રિયા છે એ ખૂબ જ ઝડપથી શરૂ કરી. તેમણે દેશી રાજાઓને તેમની પ્રજા અને રાષ્ટ્રના હિતમાં પોતાના રાજ્યની સ્વેચ્છાએ ત્યાગ કરવા અને ભારતીય સંઘને એક અખંડ અને મજબૂત તથા સમૃદ્ધ બનાવવાનો પાયો નાખવામાં આવ્યો અને સહકાર આપવા અપીલ કરી હતી. તેમણે ભારત સરકાર વતીએ રાજાઓને દરજ્જો, હુકમ અને હિતોની રક્ષણની તેમજ સલિયાના આપવાની ખાતરી આપી. આથી હૈદરાબાદ, જૂનાગઢ અને જમ્મુ કાશ્મીરના શાસકો સિવાયના બધા રાજાઓએ જોડાણ ખત પર હસ્તાક્ષર કરી તેમને રાજ્ય અને રિયાસતોનું ભારતીય સંઘમાં જોડાણ કર્યું. હૈદરાબાદના નિજામે સ્વતંત્ર રહેવાનો નિર્ણય કરતા તેની સામે પોલીસ પગલું લઈ તેના રાજ્યને ભારતીય સંઘ સાથે જોડી દેવામાં આવ્યું. જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય કર્યો. સરદાર પટેલે તરત જ ભારતીય સૈન્યને જૂનાગઢને ચારે બાજુથી ઘેરી લીધું અને જૂનાગઢના નવાબને પોતાની સલામતી માટે પાકિસ્તાન ભાગી ગયો અને નવેમ્બર 1947માં ભારત સરકારે લોકમત લઈ જૂનાગઢને ભારતીય સંઘ સાથે જોડી દીધું અને કાશ્મીરના મહારાજા હરિસિંહ ડોગરા કાશ્મીરનું વિધિસરનું ભારત સાથે જોડાણ કર્યું અને સરદાર પટેલની આ સિદ્ધિઓમાં તેમના મુખ્ય સચિવ હતા જે વીપી મેનન એનો ફાળો પણ ખૂબ જ મહત્વનો હતો. આમ સરદાર પટેલ અને વીપી મેનને ખૂબ જ ધીરજ અને અસાધારણ પુણ્ય દાખવી દેશી રાજ્ય અને રિયાસતોનું ભારતીય સંઘ સાથે એકીકરણ કરી અખંડ ભારત બનાવ્યું હતું. પછી આગળ જોઈએ જૂનાગઢનું ભારતીય સંઘ સાથે જોડાણ ક્યારે કરવામાં આવ્યું અથવા તો જૂનાગઢ રાજ્યનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કેવી રીતે કરવામાં આવ્યું. તો જોઈએ કે ભાઈ જૂનાગઢના નવાબ હતા એણે પોતાનું રાજ્ય પાકિસ્તાન સાથેના જોડાણ કર્યું અને પાકિસ્તાને તેને મંજૂર પણ કરી દીધું. તેના વિરુદ્ધમાં મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ જૂનાગઢને ભારતીય સંઘમાં જોડાવા માટે આરજી હુકુમતની સ્થાપના કરી. સૌરાષ્ટ્રના લગભગ બધા રાજ્યો અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથેના જોડાણનો ભારે વિરોધ કર્યો અને જૂનાગઢના નવાબે પ્રજાને ત્રાસ આપવા માંડ્યો અને સરદાર પટેલે જૂનાગઢના નવાબ સામે પગલાં લેવાનું નક્કી કર્યું અને ભારતના સૈન્ય છે જૂનાગઢને ચારે તરફથી ઘેરી લીધું. આખરે નવાબ પોતાની સલામતી માટે પાકિસ્તાન ભાગી ગયો અને ભારત સરકારે જૂનાગઢનો કબજો લીધો. એ પછી લોકમત લેવાતા લોકોએ પ્રચંડ બહુમતીથી જૂનાગઢને સંપૂર્ણપણે ભારતીય સંઘ સાથેના જોડાણને સમર્થન આપ્યું. આમ સરદાર પટેલની કુનેહની અને જૂનાગઢના નાગરિકોની પ્રબળ ઈચ્છા શક્તિ વડે જૂનાગઢનું ભારતીય સંઘ સાથે શું થયું તો કે જોડાણ અને વિલીનીકરણ કરવામાં આવ્યું. પ્રકરણ નંબર 12 જોઈએ. તફાવત સ્પષ્ટ કરો. ખેતી આધારિત ઉદ્યોગ અને ખનિજ આધારિત ઉદ્યોગ. તો કે ખેતી આધારિત ઉદ્યોગનો કાચો માલ ક્યાંથી આવે તો કે ખેત પેદાશોમાંથી મળે. જ્યારે ખનિજ આધારિત ઉદ્યોગનો કાચો માલ જમીનમાંથી ખોદી કઢાયેલા ખનિજોમાંથી આપણને મળે. હવે ખેતી આધારિત ઉદ્યોગમાં કયા કયા ઉદ્યોગ આવે તો કે સુતરાઉ કાપડ ઉદ્યોગ, રેશમી કાપડ ઉદ્યોગ, શણ, ઊની કાપડ, કાગળ, ખાંડ, ખાદ્ય તેલ વગેરે બનાવવાના ઉદ્યોગો છે. પછી આમાં તો કે લોખંડ પોલાદ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, રસાયણો, કાચ વગેરે બનાવવાના ઉદ્યોગો તેમજ એલ્યુમિનિયમ, તાંબુ, ખાતર, પરિવહન ઉપકરણો અને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગો છે. આ બધા ખનિજ આધારિત ઉદ્યોગો છે. પછી નેક્સ્ટ આગળ વધીએ. અમદાવાદમાં સુતરાઉ કાપડ ઉદ્યોગના મુખ્ય કારણો કયા કયા છે તો કે સૂતરમાંથી કાપડ વણવાની કળા છે એ ઘણી પ્રાચીન છે અને કાપડ બનાવવા માટે કપાસ, ઊન, રેશમ, શણ વગેરેનો ઉપયોગ થાય છે. મુખ્યત્વે કાચા માલના આધારે કાપડ ઉદ્યોગનું વર્ગીકરણ કરવામાં આવે છે. રેસા એ કાપડ ઉદ્યોગનો કાચો માલ છે.
એ રેસા કુદરતી અને માનવ નિર્મિત હોય છે અને કુદરતી રેસા કપાસ, ઊન, રેશમ, લીલન અને શણમાંથી મેળવવામાં આવે છે, જ્યારે નાયલોન, પોલિએસ્ટર, એક્રેલિક અને રેયોન માનવ નિર્મિત રેસાઓ છે. પછી આગળ વધીએ. સુતરાઉ કાપડનો ઉદ્યોગ વિશ્વના પ્રાચીન ઉદ્યોગમાંનો એક છે. ઈસુ ખ્રિસ્તની 18મી સદીમાં થયેલા ઔદ્યોગિક ક્રાંતિ સુધી હાથની ટેકનિકથી હેન્ડલૂમ કાપડ બનાવવામાં આવતું. બરાબર છે. બેટા આમાં કંઈક મને થોડુંક મિસ્ટેક વાળું લાગે છે, તો આપણે આને છે ને તમારા માટે એકદમ પરફેક્ટ આપણે જવાબ બનાવીને આપીએ. બરાબર છે. ઓકે, તો આની જે પીપીટી છે, આની જે પીડીએફ છે, ઓકે, આનો જે જવાબ છે બેટા એ તમને આપણું જે 9મા ધોરણનું જે છે ને 9મા ધોરણની બ્રહ્માસ્ત્ર બેચ, કઈ બેચ છે? બ્રહ્માસ્ત્ર બેચ. કઈ બેચ છે? બ્રહ્માસ્ત્ર બેચ. તેની અંદર તમને સંપૂર્ણ સોલ્યુશન મળી જશે. શું મળી જશે? સંપૂર્ણ સોલ્યુશન મળી જશે. આ જવાબ તમારો કેવો છે? ખોટો છે. યસ, શું છે? ખોટો છે. એટલા માટે આનું સંપૂર્ણ સોલ્યુશન તમને બ્રહ્માસ્ત્ર બેચની અંદર મળી જશે ધોરણ 9ની અંદર. બરાબર છે. ત્યાં વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મુકાઈ જ ગઈ છે. એકવાર ચેક કરી લેજો. ટૂંકનો લખો ઓસાકાનો સુતરાઉ કાપડ ઉદ્યોગ. તો કે ઓસાકા છે તે જાપાનના સુતરાઉ કાપડ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર છે અને જાપાનના માન્ચેસ્ટરના નામે પણ ઓળખાય છે, કારણ કે ગ્રેટ બ્રિટનના માન્ચેસ્ટર શહેરના સુતરાઉ કાપડના ધમધમતા ઉદ્યોગની જેમ ઓસાકામાં પણ સુતરાઉ કાપડ ઉદ્યોગનો મોટા પાયે વિકસ્યો છે. અહીં સુતરાઉ કાપડ ઉદ્યોગ વિકસવાના મુખ્ય કારણો આ પ્રમાણે છે કે ઓસાકાની ચારે બાજુ શું છે? તો કે વિશાળ મેદાન આવેલા છે, તેથી સુતરાઉ કાપડની મિલોની સ્થાપના માટે સહેલાઈથી પૂરતી જમીન મળી છે અને જાપાનની ભેજવાળી આબોહવા સૂતરના વણાટ અને કાતણ માટે વધારે ઉપયોગી બની છે. ઓસાકાની નજીક આવેલી યોડો નદી, કઈ નદી છે? યોડો નદીમાંથી મિલો માટે પૂરતા પ્રમાણમાં પાણી મળે છે. ઓસાકા જાપાનનું સારું બંદર છે, તેથી કાચા માલની આયાત કરવાની અને તૈયાર માલના કાપડની નિકાસ કરવાની ઉત્તમ સગવડતાઓ છે. પછી જાપાનમાં કપાસનું ઉત્પાદન થતું નથી, તેથી ઓસાકાનો જે સુતરાઉ કાપડ ઉદ્યોગ છે તે સંપૂર્ણપણે આયાતી કાચા માલ પર આધારિત છે. અહીં ઇજિપ્ત, ભારત, ચીન અને યુએસએથી કપાસની આયાત કરવામાં આવે છે. પછી સુતરાઉ કાપડથી ઊંચી ગુણવત્તા અને વાજબી કિંમતને કારણે ઓસાકાના સુતરાઉ કાપડને દુનિયામાં સારું બજાર મળ્યું છે. આજે ઓસાકા સુતરાઉ કાપડ ઉદ્યોગનું સ્થાન લોખંડ પોલાદ ઉદ્યોગ, યંત્ર સામગ્રી ઉદ્યોગ, જહાજ બાંધકામ ઉદ્યોગ અને ઓટોમોબાઈલ ઉદ્યોગ, વિદ્યુત ઉપકરણ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ વગેરે ઉદ્યોગોએ લઈ લીધેલું છે. સાર્વજનિક ક્ષેત્રના અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો તફાવત. તો કે સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગોની માલિકી સરકારની પોતાની હોય તેમજ તેનું સંચાલન પણ સરકાર હસ્તક હોય. ઉદાહરણ તરીકે એરોનોટિકલ લિમિટેડ, પછી સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ વગેરે ઉદ્યોગો સાર્વજનિક ક્ષેત્રના છે. જ્યારે સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગની માલિકી સરકારની અને વ્યક્તિ અથવા તો સરકાર અને વ્યક્તિઓના સમૂહની હોય. એના ઉદાહરણ તરીકે જોઈએ મારુતિ સુઝુકી લિમિટેડ, ઓઇલ ઇન્ડિયા લિમિટેડ એ સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો છે. પછી આગળ જોઈએ પ્રકરણ નંબર 13 માંથી શબ્દની સંકલ્પના સમજાવો. એમાં છે સાક્ષરતા. તો કે 7 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના વ્યક્તિ કોઈ પણ એક ભાષા વાંચી, લખી અને સમજી શકતી હોય તેને સાક્ષર કહેવામાં આવે છે. સાક્ષર વ્યક્તિઓની સંખ્યાનો દર એટલે કે સાક્ષરતા. બરાબર છે. પછી નેક્સ્ટ બીજો સવાલ, વસ્તી ગીચતાનો અર્થ શું થાય? તો કે પૃથ્વી સપાટીના કોઈ એક એકમ ક્ષેત્ર કોઈ પણ નિશ્ચિત વિસ્તારમાં દર ચોરસ કિલોમીટરે વસતા લોકોની સરેરાશ જનસંખ્યાને તે વિસ્તારની વસ્તી ગીચતા કહે છે. કોઈ એક ચોક્કસ વિસ્તારમાં કેટલી માનવ વસ્તી છે તે ઉપરથી તે પ્રદેશની વસ્તી ગીચતા જાણી શકાય અને વસ્તી ગીચતાને નીચે આપેલા સૂત્ર પ્રમાણે પણ આપણે દર્શાવી શકીએ છીએ. વસ્તી ગીચતા બરાબર દેશની કુલ વસ્તીના છેદમાં દેશનું કુલ ક્ષેત્રફળ. આવી રીતે આપણે દર્શાવી શકીએ છીએ. શબ્દની સંકલ્પના સમજાવો. વસ્તી વિભાજન અથવા તો વસ્તી વિતરણ. તો કે પૃથ્વી સપાટી પર એટલે કે પૃથ્વીના ખંડોમાં જે રીતે વસ્તી ફેલાયેલી છે અર્થાત વસવાટ કરે છે તેને વસ્તી વિતરણની તરાહ કે વસ્તી વિભાજન કહે છે. વિશ્વમાં
વસ્તીનું વિભાજન વિતરણ ખૂબ જ અસમાન છે. વિશ્વના કેટલાક વિસ્તારમાં ગીચ વસ્તી ધરાવે છે, જ્યારે કેટલાક વિસ્તારો ખૂબ ઓછી વસ્તી ગીચતા ધરાવે છે. બેટા કેવી વસ્તી ગીચતા ધરાવે છે? ખૂબ ઓછી વસ્તી ગીચતા ધરાવે છે. પછી નેક્સ્ટ આગળ વધીએ. આગળનો સવાલ, વસ્તીને એક સંસાધન તરીકે કેમ સમજવામાં આવે છે? તો કે માનવીને કુદરતી રીતે બુદ્ધિ, વિચાર શક્તિ, મહત્વાકાંક્ષા, નિર્ણયો લઈને તેનો અમલ કરવાની શક્તિ વગેરેની બક્ષિસ આપી છે. આથી યોગ્ય શિક્ષણ અને તાલીમ પામેલા લોકો દ્વારા પોતાની જરૂરિયાતો અને યોગ્યતાઓને સંસાધનોમાં પરિવર્તિત કરે છે. સ્વસ્થ, સુશિક્ષિત, કેળવાયેલા, પ્રતિભાવંત અને વિચારશીલ લોકો પોતાની જરૂરિયાતો પ્રમાણે સંસાધનોનો વિકાસ કરે છે. એ રીતે તેઓ પોતાના સમાજનો અને રાષ્ટ્રનો વિકાસ કરે છે. આથી વસ્તીને લોકોનો રાષ્ટ્રનું સૌથી મોટું સંસાધન ગણવામાં આવે છે. પછી નેક્સ્ટ જોઈએ પ્રકરણ નંબર 14. મહામારીથી ઊભી થતી પરિસ્થિતિ વર્ણવો. તો કે મહામારીમાં વ્યાપેલા રોગના રોગ પ્રતિકારક રસીઓ ન શોધાઈ હતી ત્યાં સુધી તેનો ફેલાવો અટકાવવા લોકડાઉન અને ચેપગ્રસ્ત વ્યક્તિઓને બહારથી આવેલા નાગરિકને ક્વોરન્ટાઇન કરવા તેમજ પ્રવાસ પર પ્રતિબંધ જેવા સખત પગલાં ભરવા પડે છે. મહામારીની આ પરિસ્થિતિ લોકોની રોજબરોજની જિંદગી ખોરવાઈ જાય, શિક્ષણની કામગીરી અટકી પડે, વેપાર ધંધા ઠપ થઈ જાય તેમજ ચીજ વસ્તુઓનું ઉત્પાદન પણ બંધ થઈ જાય છે. પરિણામે સમાજના તમામ મોરચે છે એ વિકાસની પ્રક્રિયા બંધ થઈ જાય છે. રોજે રોજનું કમાઈને કે ગુજરાન ચલાવનારા લોકોની કમાણી પણ બંધ થઈ જાય છે. તેમને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને તેમની હાડમારીનો પાર રહેતો નથી. સરકારે અને સ્થાનિક તંત્રોએ રોગને ફેલાતો અટકાવવા માટે પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા હોવા છતાં કેટલાક લોકો જાગૃતિના અભાવે રોગોનો ભોગ બને છે. પરિણામે હોસ્પિટલ અને દવાખાનામાં દર્દીઓ ઉભરાઈ જાય છે. દુનિયાના સાધન સંપન્ન દેશો પણ રોગોનો ફેલાવો અટકાવી શકતા નથી. ખૂબ જ ટૂંકા સમયમાં લાખો લોકો સંક્રમિત થાય અને હજારો લોકો મોતને ભેટે. સદીઓ પૂર્વે કોલેરા, પ્લેગ અને મલેરિયાની રોગ પ્રતિકારક રસીઓ અને દવાઓ શોધાઈ ન હતી ત્યારે આ રોગો છે દુનિયાભરમાં લાખો માણસ મૃત્યુ પામ્યા હતા. એક તબક્કે એ મહામારી દુનિયાની વસ્તીમાં ઘટાડો જોવા મળ્યો હતો. આવી બધી પરિસ્થિતિનો સામનો કરવો પડે. પછી દાવાનળ કયા સંજોગોમાં ફાટી નીકળે છે અથવા તો દાવાનળ ફાટવા પાછળના સંજોગો? તો પહેલું કે બીડી કે સિગારેટ પીતી વ્યક્તિઓ બુજાવ્યા વિના ફેંકેલા ઠૂઠાથી કે માલધારીઓએ કામ ચલાવ બનાવેલા ચૂલા બેદરકારીથી ઓલવ્યા વિના છોડી દેવાથી તેમજ જંગલમાં આવેલા પર્યટકો કે યાત્રિકોએ છોડી દીધેલી સળગતી ચીજ વસ્તુથી જંગલમાં આગ લાગે છે અને જંગલમાંથી પસાર થતી વીજળી કે ગેસની પાઇપલાઇનમાં અકસ્માત થવાથી પણ શું થાય છે? જંગલમાં આગ લાગે છે. 3 મુદ્દા લખાઈ દીધા. પછી જંગલમાં શું છે? વીજળી પડવાથી દાવાનળ ફાટી નીકળે છે. આ શું છે? પછી પાનખર ઋતુમાં જંગલોમાં એકઠા થયેલા સૂકા પાંદડા અને સૂકું ઘાસ આગમાં ઈંધણનું કામ કરે છે. પછી સૂકી હવા અને સળગી જાય ઈંધણ દાવાનળ માટે પાયાનું કારણ છે. જંગલના કેટલાક વૃક્ષોમાંથી કુદરતી રીતે ઝરતા ગુંદર જેવા જ્વલનશીલ પદાર્થો આગ વધારે વિકરાળ સ્વરૂપ ધારણ કરાવે છે. આવા બધા કારણો છે. આપત્તિની અસરો ટૂંકમાં વર્ણવો. શું શું અસરો હોય? તો કે આપત્તિના લીધે સ્થાવર કે જંગમ મિલકતને ભારે નુકસાન થાય કે નાશ પામે છે. એ મિલકતોનું નવેસરથી બાંધકામ કરવા માટે સરકારને કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે. તેથી વિકાસના ચાલુ કામો બંધ કરવા પડે છે. પછી જે પરિવારોએ કમાવનાર વ્યક્તિ ગુમાવ્યા હોય તેમની આર્થિક સ્થિતિ ભારે કફોડી બને. આપત્તિમાં કાયમી વિકલાંગ બનનાર વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય ગુમાવે છે અને તેઓને માનસિક યાતનામાંથી બહાર લાવી અને તેનું પુનર્વસન કરવું એ બહુ અઘરું કાર્ય હોય છે, પડકારજનક કાર્ય હોય છે. નિર્દોષ બાળકો અને સ્ત્રી પુરુષોનું અકાળે અવસાન થાય છે. અનાથ બનેલા બાળકો અને નિરાધાર બનેલા વૃદ્ધોની હાલત કેવી હોય છે? તો કે કફોડી બને છે. સાર સંભાળનો બંદોબસ્ત કરવો ઘણો કઠિન હોય છે. અને વિદ્યાર્થી મિત્રો આવતા વર્ષે તમે 9મા ધોરણની અંદર આવી જશો અને 9મા ધોરણની અંદર તમારે જોરદાર ધમાકેદાર જબરજસ્ત તૈયારીઓ કરવી હોય તો તમારા માટે છે બ્રહ્માસ્ત્ર બેચ. બ્રહ્માસ્ત્ર બેચમાં તમે જોઈન થશો એટલે ત્યાંથી તો તમને આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે એના તમને સોલ્યુશન તો ફ્રીમાં મળવાના જ છે. આ સાથે સાથે તમારા માટે મોસ્ટ આઈએમપી પેપર બનાવેલા છે એ તમને મળશે. બરાબર છે. દ્વિતીય પરીક્ષાનું અસાઇનમેન્ટ તમને ફ્રીમાં મળશે. બરાબર છે. પછી ધોરણ 9ના બધા જ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન એ પણ તમને ફ્રીમાં મળશે. પછી ધોરણ 9નો સંપૂર્ણ અભ્યાસક્રમ તમને ભણાવવામાં આવશે. બધા જ લેક્ચર કેવા આવશે? તો કે લાઈવ આવશે. દરેક ચેપ્ટર પછી યુનિટ ટેસ્ટ હશે. ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ છે તમારા માટે નેવિગેટરની વ્યવસ્થા કરેલી છે.
શું છે ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ, બીજું કોઈ નથી આપતો, આપણે જ આપીએ છીએ. પછી લાઈવ ચેટ બોક્સમાં તમે પ્રશ્ન પૂછી શકો છો અને તમારા માટે આઈએમપી બેચ પણ ગોઠવેલી છે. શું છે એ પણ તમને ફ્રીમાં મળી જશે. આઈએમપી બેચ પણ કેવી છે તો કે ફ્રી છે. પછી નેક્સ્ટ વધીએ આગળ. પ્રકરણ નંબર 17. કારણ આપો વડી અદાલત કડી રૂપ સ્થાન ધરાવે છે તો કે ભારતની સંઘીય શાસન પદ્ધતિમાં સમગ્ર દેશ માટે સળંગ, એકસૂત્રી અને સ્વતંત્ર સ્વરૂપનું ન્યાયતંત્ર છે. કેન્દ્ર કક્ષાએ ટોચ પર દેશની સર્વોચ્ચ અદાલત છે, મધ્યમાં વડી અદાલત છે અને પાયામાં જિલ્લા અદાલતો તથા તાબાની અદાલતો છે. તો વડી અદાલત છે જિલ્લા અદાલતોની અપીલો સાંભળે છે અને તેનો ચુકાદો આપે છે. જ્યારે વડી અદાલતની અપીલો સર્વોચ્ચ અદાલતમાં સાંભળે તો તેના ચુકાદો આપે છે. આમ ભારતના ન્યાયતંત્રમાં વડી અદાલત છે એ શું છે તો કે કડી રૂપ સ્થાન છે. પછી ટૂંકનો લખો ન્યાયતંત્રનું માળખું. ન્યાયતંત્ર સરકારનું ત્રીજું અંગ છે. તે દેશના નાગરિકોને ન્યાય આપવાનું કાર્ય કરે છે. આ માટે દેશમાં તાલુકા અદાલતો, જિલ્લા અદાલતો અને વડી અદાલતો અને સર્વોચ્ચ અદાલતોની સ્થાપના કરવામાં આવી છે. ભારતના ન્યાયતંત્રના પાયામાં તાલુકા અદાલતો છે, જ્યારે ટોચ પર સર્વોચ્ચ અદાલત છે. અને ભારતીય સંઘ રાજ્યમાં સમગ્ર દેશ માટે એક ધારું, સળંગ, સુગ્રંથિત અને સ્વતંત્ર સ્વરૂપનું ન્યાયતંત્ર ગોઠવવામાં આવ્યું છે. આપણા દેશના ન્યાયતંત્રમાં દીવાની અને ફોજદારી એમ બે પ્રકારના દાવાઓ અને અંગે ન્યાય આપવામાં આવે છે. મકાન, જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવા દીવાની દાવા કહેવાય, જ્યારે ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન વગેરેના દાવાઓ છે એ ફોજદારી દાવા કહેવાય. ન્યાયતંત્ર મુખ્યત્વે કયા કયા કાર્યો કરે તો કે ન્યાયતંત્ર છે તે બંધારણના રક્ષક અને વાલી તરીકે કામ કરે. બીજું, તે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સત્તાઓની મર્યાદા નક્કી કરે. ત્રીજું, તે નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરે. ચોથું, બંધારણમાં ન્યાયતંત્રને સરકાર કે વહીવટી તંત્રની અસ્તરમાંથી મુક્ત કરવાનો કોઈ શેષ શરમ રાખ્યા વિના નિર્ભય રીતે, નિષ્પક્ષપણે, તટસ્થ અને પ્રામાણિક ન્યાય આપે છે. પછી તેના ચુકાદાનો ભંગ કરનાર અને તેના પ્રત્યે તિરસ્કાર કે ધૃણા બતાવનારને તે શિક્ષા કે દંડ કરે છે. પછી સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપ્રમુખને કાયદા વિષયક સલાહો આપે છે અને તે દેશની નજીરી અદાલત તરીકે પણ કામ કરે છે. લોક અદાલતના ફાયદાઓ જણાવો. તો કે લોક અદાલતના માધ્યમથી સ્થળ પર જ બંને પક્ષો વચ્ચે શાંતિથી, સુખદ અને કાયમી સમાધાન થાય છે. પ્રજા અને કોર્ટ કચેરીનો સમય અને નાણાં બચે છે. પછી વર્ષોથી વિલંબ પડેલા કાયદોનો કેસમાં બિનખર્ચાળ અને ઝડપી નિકાલ થાય છે. પ્રજાને કાયદાકીય આંટીઘૂંટીથી બચાવી શકાય. સમાજના ગરીબ અને શોષિત લોકો સરળ રીતે, ઝડપથી અને સસ્તો ન્યાય મળે તે લોક અદાલતના ચુકાદા અને કાનૂની પીઠબળ મળેલું છે. પછી નેક્સ્ટ આગળ વધીએ. પ્રકરણ નંબર 18. સામાજિક ન્યાય એટલે શું? તો કે સામાજિક ન્યાય શબ્દમાં સામાજિક શબ્દ સમાજમાં રહેતા બધા લોકોના સંદર્ભે છે, જ્યારે ન્યાય શબ્દ વ્યક્તિની સ્વતંત્રતા, સમાનતા અને અધિકારોની સાથે છે. સમાજના બધા જ લોકોને ધર્મ, જ્ઞાતિ, લિંગ, જાતિ કે વંશના ભેદભાવ વિના તેમજ વ્યક્તિત્વનો સર્વતોમુખી વિકાસ સાધવા માટે તેમને સ્વતંત્રતા અને સમાનતા મળે તેમજ તેમના વ્યક્તિગત હકોની જાળવણી થાય ત્યારે તેને સામાજિક ન્યાય મળ્યો તેવું આપણે કહેવાય છે. પછી બીજો સવાલ, શિક્ષણથી વંચિત રહેનારાઓને કેવી સમસ્યાઓ નડતી હશે? તો કઈ? તો કે નિરક્ષર વ્યક્તિને સારા પગારવાળી નોકરી મળતી નથી. તેને આજીવિકા મેળવવા માટે શારીરિક શ્રમ એટલે કે મજૂરીનું કામ કરવું પડે. તેથી તેને જીવનભર પૈસાના અભાવની પરિસ્થિતિમાં સુખ સગવડ વિનાનું જીવન જીવવું પડે છે. છેતરપિંડીનો ભોગ બનવું પડે છે. મુસાફરી કરવામાં મુશ્કેલીઓ અનુભવવી પડે છે. સામાજિક કુરિવાજો અને અન્યાયનો ભોગ બનવું પડે છે. રોજિંદા વ્યવહારમાં જરૂરી એવા નીતિ નિયમોના જાણકારીના અભાવે તે કાયદાનું ઉલ્લંઘન કરે તો તેને સજા કે દંડમાંથી માફી મળતી નથી. સામાન્ય નાગરિકોની જેમ જીવન જીવી શકતો નથી. નિરક્ષર વ્યક્તિઓ સમાજમાં મળતા લાભોથી વંચિત રહી જાય છે. વ્યક્તિને માનવ અધિકારો કઈ રીતે ઉપયોગી છે? નેક્સ્ટ સવાલ છે. તો કે માનવ અધિકારો એ નાગરિકતાનું અનિવાર્ય લક્ષણ છે. તે માનવીને જન્મજાત મળે છે. તે વ્યક્તિના મૂળભૂત અધિકાર અને હકો છે. વ્યક્તિને સમાજમાં ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે માનવ અધિકારો ખૂબ જ ઉપયોગી છે. અને માનવ અધિકારો મળવાથી દરેક વ્યક્તિ ધર્મ, ભાષા, જાતિ કે રાષ્ટ્રીયતાના ભેદભાવ વિના સન્માનભર્યું જીવન જીવી શકે છે. કોઈ પણ સામાન્ય વ્યક્તિ માનવ અધિકારો વિના પોતાનો સર્વોત્તમ વિકાસ સાધી શકતો નથી. આ માનવ અધિકારો વ્યક્તિને શું છે? ખૂબ જ ઉપયોગી છે. સંયુક્ત રાષ્ટ્રોએ કયા કયા માનવ અધિકારોની ઘોષણા કરી છે? તો જોઈએ. પહેલું છે પર્યાપ્ત ખોરાક, રહેઠાણ, પાણી અને સ્વચ્છતાનો અધિકાર. બીજું, કામ કરવાનો અને વેતન મેળવવાનો અધિકાર. ત્રીજું, શિક્ષણ મેળવવાનો અધિકાર. ચોથું, અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર. પાંચમું, સંપત્તિનો અધિકાર. અને છઠ્ઠું, ગોપનીયતાનો
અધિકાર. પછી આગળ જોઈએ પ્રકરણ નંબર 19. દેશમાં શ્વેત ક્રાંતિથી કયા કયા લાભો થયા છે? તો કે દેશમાં શ્વેત ક્રાંતિથી દૂધ ઉત્પાદન ક્ષેત્રે કામ કરતા અને દૂધાળા પશુઓનું પાલન પોષણ કરતા ખેડૂતોને સૌથી મોટો લાભ થયો છે. શ્વેત ક્રાંતિથી પશુપાલન કરતા ખેડૂતો સ્વાવલંબી, આત્મનિર્ભર બન્યા છે. તેમની આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. આ ઉપરાંત ગામડામાં સહકારી મંડળીઓમાં દૂધ એકઠું કરીને જિલ્લાની મોટી સહકારી ડેરીને પહોંચાડે છે. એ ડેરીઓ શહેરોને દૂધ મોકલે છે. તેથી શહેરીજનો દૂધની જરૂરિયાતો સંતોષી શકે છે. ઉદાહરણ તરીકે આનંદ ડેરી, આણંદની અંદર આવેલી અમૂલ ડેરી અને દૂધસાગર ડેરી વગેરે. કૃષિ ક્ષેત્રે આવેલા પરિવર્તનો જણાવો. તો જોઈએ, ભારત કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિ ભારતનો મુખ્ય વ્યવસાય છે. ભારતમાં કૃષિ માટે પૂરતી જમીન છે, પરંતુ પરંપરાગત સાધનોથી ખેતી થતી હોવાથી ઉત્પાદન કેવું છે, ઘણું ઓછું થાય છે. પણ આઝાદી પછીના પંચવર્ષીય યોજનામાં કૃષિ ક્ષેત્રે વિકાસના પગલાં ભરવામાં આવ્યા છે. સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, ખેડૂતોનો પુરુષાર્થ, વીજ વિતરણની વ્યવસ્થા, સિંચાઈની વધેલી સવલતો વગેરે પરિબળોથી ખેતીના ઉત્પાદનમાં અસાધારણ વધારો થયો છે. ભારત અન્નના ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે. દેશમાં હરિયાળી ક્રાંતિ થઈ છે. ખેતીના સ્તરને સુધારવા માટે અને ખેડૂતોને કૃષિલક્ષી માર્ગદર્શન આપવા સહકારી પ્રવૃત્તિનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકના ઉત્પાદનમાં વિક્રમજનક ઉત્પાદન થયું છે. દેશમાં પહેલા જ્યાં ખાદ્ય અનાજની અછત હતી, ત્યાં આજે અનાજના પર્યાપ્ત ભંડારો છે. અનાજના બફર સ્ટોકને કારણે દુષ્કાળ કે અછતની પરિસ્થિતિને સરળતાથી સામનો કરી શકાયો છે. પછી રાહદારીની કઈ બેદરકારી છે અકસ્માતનું કારણ બને છે? તો કે રસ્તા પરથી પસાર થતા અકસ્માતોમાં રાહદારીની બેદરકારી મુખ્ય ભાગ ભજવે છે. જ્યારે રાહદારી ઝેબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરવાને બદલે ગમે ત્યાંથી રસ્તો ઓળંગે છે અથવા તો ચાલતી વખતે મોબાઈલ ફોન, ઇયરફોન, બરાબર છે, એનો ઉપયોગ કરે, ત્યારે અકસ્માતની શક્યતા વધી છે. આ ઉપરાંત ફૂટબાલને બદલે રસ્તાની વચ્ચે ચાલુ, ટ્રાફિક સિગ્નલનો ભંગ કરો અને ઉતાવળમાં રોડ ડિવાઈડર કૂદવા જેવી ભૂલો જીવલેણ સાબિત થાય છે. અને વાહનોની ગતિને અંદાજ રાખ્યા વગર અચાનક રોડ પર પણથી ગંભીર અકસ્માતો સર્જાય છે. પછી જોઈએ ચોથો સવાલ ટૂંકનો, કેટલીક વસ્તુ પર વધારાનો ટેક્સ નાખવો જરૂરિયાત. શું છે એ જરૂરિયાત છે, સમજાવો. તો કે સમગ્ર રાજ્યને સાંકળતી એવી રોડ પરિવહન ખર્ચાળ હોવા છતાં સરકારે લોકોને સુવિધા આપવા માટે ખર્ચ કરે છે. સરકાર ઓછી આવક ધરાવતા કુટુંબોને અનાજ, તેલ, ખાંડ જેવી વપરાશી જીવન જરૂરિયાતની જાહેર વિતરણની પ્રણાલી હેઠળ વાજબી ભાવની દુકાનો દ્વારા ઉત્પાદિત ખર્ચ કરતે ઓછા ભાવે પૂરી પાડે છે. આ પ્રકારના બધા કાર્યો સરકાર નાગરિકોને પાયાની સુવિધા આપવાના હેતુથી જ કરે છે. અને આ સુવિધા આપવા માટે કેટલીક વસ્તુઓનો વધારો ટેક્સ નાખવાથી જરૂરિયાત પડે છે. બરાબર છે. નેક્સ્ટ આગળ વધીએ. યસ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના વોટ્સઅપ ગ્રુપની અંદર તમારે જોડાઈ જવાનું છે. ત્યાં તમને દરરોજ નવી અપડેટ્સ મળતી રહેશે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર, નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.